સ્વાગત છે। ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે કાલની ઘટનાથી સરકારે જાગવું જોઈએ। સામૂહિક આત્મહત્યા એ સરકાર માટે શરમજનક બાબત કહી શકાય। હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો માટે આર્થિક મદદ કરવા જે મુખ્યમંત્રીએ કમિટીની રચના કરી ત્યાર પછી 9 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે। સરકાર શું આત્મહત્યાના બનાવોને આર્થિક તંગીને મુખ્ય પ્રેક્ષક બની જોવામાં રસ છે? રત્ન કલાકારોને અત્યાર સુધી मतरूपी उपयोग કરવામાં આવી રહ્યો છે। રત્ન કલાકારોને જરૂર છે ત્યારે રત્ન કલાકારોની વહારે નથી આવતી સરકાર। સુરતના હીરા ઉદ્યોગમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ ફરી એકવાર ચિંતા જગાવી રહી છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં 9થી વધુ રત્ન કલાકારોએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે જાહેરમાં અવાજ ઉઠાવતા સામાજિક કાર્યકર ભાવેશ ટાંકે સરકારને સઘન શબ્દોમાં ઘેર્યા છે। તેમણે જણાવ્યું કે સામૂહિક આત્મહત્યા એ માત્ર વ્યક્તિગત વિફળતા નહીં પણ સરકાર માટે પણ શરમજનક પરિસ્થિતિ છે। રત્ન કલાકારો માટે મુખ્યમંત્રીએ કમિટી રચી હતી, પરંતુ તે કમિટી માત્ર કાગળ પર જ રહેતી જણાઈ રહી છે। સરકારે હજુ સુધી કોઈ અસરકારક પગલાં લીધા નથી। તેઓએ વધુમાં કહ્યું કે સરકાર હમણાં સુધી માત્ર મત માટે રત્ન કલાકારોનો ઉપયોગ કરતી રહી છે, પરંતુ આજે જ્યારે આ વર્ગને સહારાની જરૂર છે ત્યારે તંત્ર મૌન દ્રષ્ટા બનીને બેઠું છે। શું સરકાર આત્મહત્યાઓને માત્ર આંકડા તરીકે જોવાની છે? એવા તીખા સવાલ પણ તેમણે ઉઠાવ્યા હતા। હાલના આર્થિક દબાણ, વેપારમાં મંદી અને રોજગારના અભાવને કારણે અનેક પરિવારોએ અપાર દુઃખ ભોગવ્યું છે। એટલા માટે જ રત્ન કલાકાર સમાજ સરકાર પાસેથી તાત્કાલિક રાહત પેકેજ, મફત કાઉન્સેલિંગ અને રોજગારી માટે સ્થાયી યોજનાઓની માંગ કરી રહ્યો છે। હીરા ઉદ્યોગ, જે ગુજરાત અને ખાસ કરીને સુરતના આર્થિક ઇકોસિસ્ટમનો પાયો ગણાય છે, એ જ ઉદ્યોગમાં કાર્યરત લોકો જીવન જતું કરે છે। એ સ્થિતિ પર પુનઃવિચાર કરવાની જરૂર છે। સમાજના કાર્યકરો, રત્ન કલાકાર પરિવારો અને અન્ય જોડાયેલા લોકોમાં આ અંગે ભારે નારાજગી છે અને જો સમયસર પગલાં લેવામાં ન આવે તો આ સ્થિતિ વધુ વણસી શકે તેમ છે। ગઈકાલે જે કામરેજની અંદર જે દુઃખદ ઘટના બની છે, દુઃખદ ઘટનાની અંદર એક જ પરિવારના 3 લોકોએ જે સુસાઇડ કર્યું છે અને પ્રથમ દ્રષ્ટિએ એમને માલુમ પડે છે કે આ આર્થિક તંગી અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી છે। આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માંગુ છું કે સાહેબ, આ સામૂહિક આપઘાતના બનાવો બને છે। હીરા ઉદ્યોગમાં કારીગરો આપઘાત કરી રહ્યા છે। ઈ વગરના 2 કારીગરોએ કાલની તારીખમાં સુસાઇડ કર્યા છે। કુલ મળીને જ્યારથી તમે કમિટી બનાવી છે, ઈ કમિટી બન્યા પછી પણ કુલ મળીને 9 કરતા વધારે રત્ન કલાકારોએ સુરતમાં આપઘાત કર્યા છે। તો આ કમિટી શું કરી રહી છે? રત્ન કલાકારોને માત્ર ને માત્ર વોટનો ઉપયોગ કરી અને તમારી સત્તા ભોગવી રહ્યા છો। રત્ન કલાકારોની વેદનાઓને સરકાર સમજે અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે આપઘાતના બનાવો બને છે એનું સાચું કારણ બહાર આવે અને સરકારને માલુમ થાય કે આ ભયંકર મંદીની અંદર રત્ન કલાકારો જે પીસાઈ રહ્યા છે, ભયંકર મંદીની અંદર જે રત્ન કલાકારો 1.5 વર્ષની અંદર 70 કરતા વધારે રત્ન કલાકારો જે આત્મહત્યા કરી છે, એ આત્મહત્યાના કારણો તટસ્થ રૂપે બહાર આવવા જોઈએ અને એ બહાર આવે પછી સરકારને પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ અને જે આ કમિટી બનાવી છે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે અને તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરી આ આપઘાતના બનાવો જે બને છે એને રોકવામાં આવે એવી સરકારની અપેક્ષા રાખું છું। હકીકત એ છે કે કોરોના પછીથી ઉદ્યોગમાં મંદી, નોકરી ગુમાવવાનો ડર અને દિન પ્રતિદિન વધતી જતી મહેંગાઈએ રત્ન કલાકારોની કમર તોડી છે। અનેક પરિવારો આર્થિક રીતે છિન્ન ભિન્ન થઈ ચૂક્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ અસરકારક સહાય કે રાહત પેકેજ જાહેર થયું નથી। ભાવેશ ટાંકે તીખા શબ્દોમાં જણાવ્યું કે આ રત્ન કલાકારોને આપણે ચમકતા હીરા ગણીશું તો એમના પીછે હઠે રહેલી હકીકત પણ માનવી પડશે। સરકારને વિનંતી નહીં, હમદર્દી રાખીને પગલાં લેવાની અપીલ છે। હવે જો રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો આ રત્ન કલાકાર સમાજમાં નારાજગી અને અસંતોષ વધુ ઊંડો થઈ શકે છે, જેને થંભાવવો મુશ્કેલ બની શકે છે।